તમે ભજન ચાલુ કરો એ જ સૌથી મોટામાં મોટું શુભ મુહૂર્ત છે. હા, એટલે ભજન કરવાનો સંકલ્પ થાય તો મુહૂર્તની રાહ ન જોવી. ઘણા ભાઈ એમ કે હવે આપણે જરીક ભજન કરશું પણ દિવાળી નવા વર્ષથી ચાલુ કરીએ એમ. હવે કંઈક આપણે કરશું તો હવે આમ કંઈક સારો શ્રાવણ મહિનો આવે ને ત્યારે આપણે કરશું. એમ નહીં, ભજન કરવું છે તો તમે જ્યારે કરો ત્યારે શુભ મુહૂર્ત જ છે. ભજન કરવા માટે થઈને કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ અને દિવસો વ્યતીત કરવાની જરૂર નથી. તમે સંકલ્પ થયો ત્યારથી જ બસ ભજનની અંદર લાગી જાઓ. અને ઘણા તો હજી એવા મુરબ્બીઓ હોય કે ઈ શુભ મુહૂર્ત તો દિવાળી વાતની ગઢપણની રાહ જોઈને બેઠા હોય કે ઘેડા થાશું ત્યારે પછી ભજન કરશું એમ. પણ ઘેડા થવાનો કોઈ લખાવીને આવ્યા નથી. આવ્યા કે આપણે ઘેડા થાશું જેમ લખાવીને આવ્યા? માટે જ્યારથી ખબર પડે ને સમજણ આવે ને ત્યારથી ભજનમાં લાગી જવું જોઈએ.